ઘણી વખત આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે આખા ભારત વર્ષની અંદર, ત્યારે અમુક વસ્તુઓ કહેવાની ઈચ્છા થાય. સહજ છે, બાળ સહજ સ્વભાવ સમજી અને એને સમજી લેજો કે ઘણી વખત આપણે ઘર વેચી બાવા બન્યા પણ લગ્ની લાગી રામની, એવું એક સંદર્ભજનું ભજન છે. પણ હવે ઘણા બધા એમ કે ભાઈ અમને ગુરુ મહારાજમાં શ્રદ્ધા નથી, ગુરુ મહારાજમાં વિશ્વાસ નથી. ત્યારે આપણને એ કહેવાની ઈચ્છા થાય કે ભાઈ તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ ક્યાં છે? ક્યાં? પૈસામાં છે? ગુરુ મહારાજ તમને હમણાં દરરોજ 100 રૂપિયા આપે કે લો તમે આવજો આશ્રમમાં અને સેવા પૂજા કરજો, હું તમને 100 રૂપિયા તો કોઈ ના પાડે? તમારી શ્રદ્ધા પૈસામાં છે? હવે ઘણી વખત હું તમને કહું કે જેને ઘર નથી એને ઘર જે પોતે છે એ ઘર વેચી અને પોતે આશ્રમ બનાવ્યો. હવે સૈયા છોકરાને છોડી દીધા. એક સરસ મજાનું ભરત રાજાનું દ્રષ્ટાંત આવે છે કે હરણીમાં જેનો જીવ ગયો અને બીજો જન્મ એનો હરણીનો આવ્યો અને પછી એ પોતે પાછી પોતાનું અસલી સ્વરૂપમાં આવી ગયા. આવી છે સુંદર વાત છે. પણ ઘણી વખત એમ કે ગુરુ, મને આ કોઈ કહેલું એટલે હું તમને કહું છું કે ગુરુ ચેલા અને બંનેની જે વાત કરવામાં આવે, બરાબર, તો ઘણી વખત ગુરુ લાલચી અને લોભી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. હવે બહુ દ્રષ્ટાંતો બહુ સારા હોય છે, ઘણી વખત ક્યારેક સમજવા જેવા હોય છે, પણ એને હાસ્યમાં લેજો કે ગુરુ મહારાજે શિષ્ય બનાવ્યા. હવે શિષ્ય બનાવ્યા એટલે હવે ગુરુ મહારાજને શિષ્યની જરૂર હતી સેવા પૂજા માટે, અને શિષ્ય હકીકતમાં શિષ્ય બને, પણ ગુરુ મહારાજે બનાવ્યા. હવે રાત્રે ગુરુ મહારાજ સૂતા હશે અને ગુરુ મહારાજે ચેલાને કીધું કે બેટા જા જરા તપાસ બાર કરતો, વરસાદ આવે છે કે નહીં. તો ચેલોએ હુતા કીધું કે એક કામ કરો ને બાપજી, હા શું કે તમારી બાજુમાં જે બિલાડી આવી ને એ બહારથી જ હમણાં હાલી આવ્યા છે, તમે જુઓ એના માથા પર હાથ ફેરવી લ્યો શરીર ઉપર, જો ભીની હશે તો વરસાદ હશે અને ભીની નહીં હોય તો વરસાદ નહીં હોય. ગુરુ મહારાજને કીધું કે ક્યાં વધારે મારે વાત કરવી. પછી કે બેટા જરા આ લાઇટ બંધ કરી દે ને, કે જરા પ્રકાશ આવે છે આંખ ઉપર ને ખોટું લાઇટ બળે છે. તો કે ગુરુ મહારાજ માથે ઓઢી જાય ને ભલામણા કે એના માટે લાઇટ કરો, મને ક્યાં તમે ઊભો કરો છો? બરાબર. પછી ત્રીજી વાત એ આવી કે બેટા હવે આ દરવાજો તો બંધ કર, આખી રાત ખુલ્લો રહેશે તો કોઈ ઘૂસી જશે. કે બાપજી 2 કામ તો મેં કર્યા, 1 કામ તમે નહીં કરો. હવે આ ગુરુ પરંપરા નથી હો, આ જ્ઞાનની પરંપરા, એ ગુરુ પરંપરા છે. ઘણી વખત તો એમ કહેવાય છે કે ભાઈ 2 ચેલા જે હતા એ 2 ચેલાને ગુરુ મહારાજે નિમ્યા અને પછી એ 2 ચેલા પણ આકરા પાણી હો, આમ જેને કહેવાય ને કે બોલ્યા જ થાય નહીં એવા ચેલા. પણ ગુરુ મહારાજને તો હવે આ ચેલાઓને વગર તો જવું ક્યાં? તો બરાબર. હવે બન્યું એક વખત એવું કે 2 ચેલાઓ પગ દબાવે ને એમાં બાજે બહુ, એટલે ગુરુએ કીધું કે આ ડાબો ચેલો આ પગ, જમણો જે પગ છે એ આ ચેલાનો, ડાબો પગ આ ચેલાનો, નામ આપી દીધું કે તારો પગ ડાબો ને તારો પગ જમણો. હવે એક દાડો પેલો એક ચેલો બહાર ગયો અને ગુરુ મહારાજનું ચરણ દબાવતા ભૂલથી ગુરુ મહારાજ હુઈ ગયા અને જે એક પગ હતો એના પગ ઉપર બીજો પગ આવી ગયો, એટલે પગ ઉપર પગ ચડાવીને ગુરુ મહારાજ હુતા હતા. અને પેલો ચેલો આવ્યો અને આમ જોયો કે મારા પગ ઉપર આ મારા જે ગુરુ ભાઈ જે છે એનો પગ, હવે ગુરુ તો એક જ છે પણ છતાં ધોકો લઈ આવ્યો બહારથી. અને જ્યાં પેલો પગ હતો ને અહીંયા લોટકા બધા બળુકા બહુ હોય, બરાબર, તો એવો માર્યો કે ગુરુમાં હાય બાપારે કરતા ઉભા થઈ ગયા કે કેમ તે મને માર્યો? કે ગુરુજી મારા પગ ઉપર કે એ ચેલાનો પગ કે, બરાબર. અરે પેલા કે સરવાળે પગ તો બી મારા છે ને ભલામણા. પણ આ પરંપરા નથી. આ પરંપરામાં શું લખ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ફક્ત એક આનંદ માટેની વાત છે મિત્રો, પણ વાત મેષ રાશિની કરીએ જેના અક્ષર છે અલ નહીં. તો મેષ રાશિવાળા જાતકોને જે પિતાની સલાહ દ્વારા લાભ થાય, તો એનો મતલબ લાભ માટે જ પિતાની સલાહ લેવી એવી જરૂરી નથી. દરેક બાળકનું કર્તવ્ય છે, આજ ગુરુ પૂર્ણિમાના દિવસે મારે કહેવું છે કે દરેક બાળકનું કર્તવ્ય છે કે પોતાની પિતાની સેવા કરવી. તો આજના દિવસ માટે સેવાથી લાભ થાય. બીજું, લગ્ન જીવનની અંદર એક આનંદનો ઉમેરો પણ થાય. લગ્ન જીવનમાં પત્ની પણ એમ કહેવાય છે ગુરુ જ માનવામાં આવે છે, ઘણું બધું શીખવાડે છે, હાથ પેઢીઓ આપણને યાદ અપાવે છે. કારણ કે આ તો પત્ની છે ભાઈ, કામકાજમાં તો ધ્યાન આપવું જ પડશે આજના દિવસ માટે. મિત્રો સાથે મુસાફરી થાય અથવા તો કોઈ સારી જગ્યાએ જવાનો મોકો મળે એવા યોગ પણ આજના મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. હવે વાત વૃષભ રાશિની કરીએ તો અક્ષર જેના બહુ છે. તો વૃષભ રાશિના જાતકોને કામકાજની અંદર કદાચ થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ દેખાય છે, પણ બને ત્યાં સુધી આજના દિવસ માટે લોભ લાલચથી બચવું પડશે. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાતને પોતે જે સ્થળે કામ કરી રહ્યા છે ત્યાં બને ત્યાં સુધી કોઈ જીદનો આશ્રય ન લેવો, સરળ અને સહજતાથી કામ કરવું.
કારણ કે સરળ સ્વભાવ નમન કુટી લાઈ જથા લાભ સંતોષ સદાય. તો આ વસ્તુને જો ધ્યાનમાં રાખો તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે મિત્રો. બીજું, પ્રિયજનોના સારા સમાચાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય. મહત્વના કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો એ નિયમોમાં સારો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. લાંબા ગાળાના કોઈ પણ પ્રકારના કામકાજ હોય એમાં વિશેષ આજે ધ્યાન આપી શકાશે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રો પરિવારને થોડો સમય આપવો પડશે આજના દિવસ માટે. કારણ કે પરિવાર એ આમ કહેવાય છે જીવન જરૂરિયાતની અંદર અમુક વસ્તુઓની ખાસ જરૂરિયાત હોય છે અને એમાંય માનસિક સંતોષ જે છે એ પરિવાર દ્વારા પ્રાપ્ત થાય છે. કામકાજમાં તો થોડી નમ્રતા પણ જરૂરી છે. વાહન મકાનના યોગ પણ બની રહ્યા છે. જો ભૂતકાળમાં નોંધાવેલું હોય તો આજના દિવસ માટે લેવાનું હોય તો સારા યોગ છે. જીદ અને ઉતાવળિયાપણું આ બંને નુકસાન કરાવશે, માટે એનાથી થોડાક જો દૂર રહેશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કોઈ પણ કાર્ય અગત્યના હોય તો એ કાર્યને પહેલા પ્રાધાન્યતા આપો અને ત્યારબાદ બીજું કામ શરૂ કરો. પ્રતિભાને જાગૃત કરવા માટે અવસર સારો મળશે આજે. ધંધા વેપારમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ જ રહી છે. કોઈ નવા પરિચયો દ્વારા પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. કન્યા રાશિ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિવાળા જાતકોને વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપવું પડશે. ધાર્મિક કાર્યોમાં જેટલું વિશેષ ધ્યાન આપો એટલું જ તમને સારો ફાયદો થશે. મોટાઓના વિચાર અને વચનને પાળો, એના આદર સત્કાર કરો તો સારી સફળતા મળે. અતિથિનું આગમન થાય તેવી સંભાવનાઓ પણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે ઘરની અંદર વાતાવરણમાં ઉત્સાહમાં વધારો થાય. મતલબ ઘરમાં વાતાવરણ ખૂબ તમારું સારું જ છે, આજે તો ખૂબ સારું વાતાવરણ બનશે. વાણી વ્યવહારથી સારા લાભની શક્યતાઓ છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપો. સંબંધીઓ દ્વારા સારો સહકાર પણ આજના દિવસ માટે મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે તો એ વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારના રોકાણવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ પર તો કાબુ રાખવો જ પડશે. અજાણ્યા વ્યક્તિઓથી કરેલું કોઈ પણ કામકાજ અથવા કોઈ પણ કરેલો વ્યવહાર એ નુકસાન ન કરાવે એના માટે થોડું ધ્યાન રાખજો, કારણ કે એ વસ્તુઓ સાચવવા જેવી છે આજના દિવસ માટે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે તો ધન રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સાવધાની રાખવી જરૂરી છે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ કદાચ રહેશે. મિત્રોનો સહયોગ મળે, વેપાર ધંધામાં સારો લાભ થાય. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ મિત્રો. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને કેવો રહેશે આજનો દિવસ? લાંબા ગાળાની યોજનાઓ લાભ કરાવડાવે. પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વૃદ્ધિ થાય એવા યોગ સારા દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ છે જ. વાણીમાં મધુરતા પણ જરૂરી છે. આજનો દિવસ આ પ્રમાણે તમારો રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને જોખમી કામકાજથી બને ત્યાં સુધી દૂર રહેવું. જવાબદારીમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. આજનો દિવસ આ માટે પણ સૂચવી રહ્યો છે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, ઝ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આત્મવિશ્વાસથી કામકાજમાં સુધારો દેખાય. દાંપત્ય જીવનની અંદર તો એક સારા આનંદમાં વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજની અંદર સારો લાભ થાય. જમીન અથવા મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાશે. જય ગણેશ.